एक सरप्राइज है। सरप्राइज सरप्राइज है खबर तो गाइस चलो मम्मी बद्दी दो है छोटी जो है खोल आई खोल वैसे खोल दे वैसे खोल दे आवड़ी मोटी चॉकलेट। જય માતાજી ગાઈસ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ તો ગાઈસ આજના વિડીયોમાં ધમાકેદાર સરપ્રાઈઝ જેવું થવાનું છે કેમ કે ગાઈસ છે ને ઘરે કોઈ નથી હું એકલો છું અને ફાઇનલી સરપ્રાઈઝ તમે થંબનેલ જોઈ લીધો હશે બરાબર બાકી છે ને ઘરે કોઈ નથી મમ્મી પપ્પા અને દાદી ત્રણ ખેતરમાં છે હું ને અંજુ બંને ઘરે છું અને અંજુ છે ને એ બારીમાં કામ કરે છે ઘા મતલબ બારીમાં છે ને ઘાસ ઉપાડે છે એટલે ત્યાં છે તો હું અહીંયા વિડીયો બનાવી દઉં બાકી ગાઈસ આજે આપણે અંજુને છે ને સરપ્રાઈઝ આપવાનું છે એ બી બહુ મોટી ચોકલેટ છે તો બધા ભેગા થઈએ મમ્મી પપ્પા અમે બધા ભેગા થઈએ પછી આપણે આપવાનું છે તો સરપ્રાઈઝમાં શું છે એ પણ હું તમને કહી દઉં ચાલો બાકી ગાઈસ સરપ્રાઈઝ શું છે હું તમને કહી દઉં જો સરપ્રાઈઝ છે ગાઈસ જો કેડબરી ચોકલેટ હે ને અને ગાઈસ આ ચોકલેટ અમે છે ને હું છે ને આ ચોકલેટ હું છે ને રક્ષાબંધન પર આપવા પર લાવ્યો હતો પણ એ ખબર નહીં એ વખત અમારી કઈ મુકાઈ ગઈ ખબર નહીં મને તો હમણાં આના પાછળથી મળી એમ કઈ હતી તો હવે એના પાછળથી મળી છે તો હું હમણાં જોતો હતો ને બધું ખતોડતો હતો તો મને મળી ગઈ હવે મમ્મી પપ્પાને તો ખબર છે કે હું એને આપવા લાવેલું પણ અંજુને ખબર જ નથી એમ કે હું એને આપવા લાવેલું તો જો આ કેડબરી ચોકલેટ છે જુઓ હું તમને પણ બતાવી દઉં ઓપન હો જા ભૈયા ઓપન હો જા જો ગાઈસ કેટલી મોટી ચોકલેટ છે અને ગાઈસ મારી લાઈફમાં તો મેં આવી ચોકલેટ કોઈ દિવસ ખાધી નથી પણ આજે મને ખાવા મળશે કેમ કે અંજુને આપે એટલે થોડી તો મને એ આપશે જ બરાબર બાકી આપણે આનું અનબોક્સિંગ અંજુના હાથથી કરાવશું બરાબર જો કેડબરી છે હા તમને બતાવું હમણાં શું કરે છે એમ બતાવું અંજાત આપણે ચોકલેટને સંતાડી દઈએ બરાબર અહીંયા પર સંતાડી દઈએ જો અંદર દેખાય અંદર મૂકી દીધી હવે અંજુ શું કરે છે તો ગાઈસ અંજુ તાઈ છે ને ફૂલ છોડમાં કામ કરે છે બરાબર પણ હવે છે ને પપ્પા મમ્મી અને દાદી બધા ભેગા થઈ જાય પછી સરપ્રાઈઝ કરવાનું છે કેમ કે હું એકલો કરીશ તો પછી એમને પણ જોવા ના મળે ને એટલા માટે વેઇટ એન્ડ વોચ ચલો રેડી થઈ ગયા છે અમારું જે પ્લાન હતો એ સક્સેસ થઈ ગયો ને અત્યારના ગાઈસ જુઓ હું તમને ટાઈમ બતાવું ને તો અત્યારે બધા ભેગા થઈ ગયા છે જુઓ 8 વાગે અત્યારે બધા હવે ખાલી જમવાનું વાર છે બાકી બધા તૈયાર છે મમ્મી રેડી છે મારા દાદી પણ રેડી છે એ અમારા બેન પણ રેડી છે પણ એમને કશું ખબર નથી એટલા માટે પપ્પા બી રેડી છે તો ગાઈસ ચલો મમ્મી આવ તો ગાઈસ ચલો અમારો જે પ્લાન છે ને હવે મારી મમ્મી થોડી મારી મદદ કરશે તારે મારી મદદ કર તો ગાઈસ ચલો મમ્મી આપણી મદદ કરશે પપ્પાની મદદ તો ગાઈસ મમ્મી અંજુના મોઢા પર પટ્ટી બાંધી દીધી मम्मी देखाए नहीं देखाતું देखाए मम्मी देखाए નથી દેખાતું તાળી हैं દેખાતું તાળી કમ્પ્લીટ है મોદવાનું કારણ એ કારણ હું તને કહું એવું અમે નહીં તો ગાઈસ મમ્મી ને બી ખબર ખાલી મને પપ્પાને ખબર પપ્પા તમને ખબર ને કેમ કે પપ્પાને મમ્મી તો તણાઈ નહીં આવું હશે ન હશે એક સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે તો ગાઈસ ચાલો મમ્મી બધી દે કાઢો તો ગાઈસ ચાલો હવે આપણું કાઢવાનું હે તો ગાઈસ ચાલો હવે એક્સાઇટમેન્ટ જોઈએ કેવી છે અંજુને પપ્પા તમ પેલા થેલી તોડ દો હા ગાઈસ પપ્પા ના થેલી હે ને તોડાવડાઈએ ચીટલી થેલી પેલી તારે કાયમ માટે વાપરવા હા મમ્મી વાપરવાનું નથી ખાવાનું ખાવાનું અડધો ભાગ થોડું હા થોડું તોડ તો ગાઈસ આને ખબર નથી આ તો કાગડી બેઠેલી છે તોડી નાખે તો બી કઈ ચિંતા નહીં ખોલ આઈ ખોલ વચ્ચે ખોલ દે આવડી મોટી ચોકલેટ થેન્ક યુ આયુ ગિફ્ટ હે ને આયુ ગિફ્ટ તાર રક્ષાબંધન હાવ લાયેલો પણ ખબર નહીં ચો અમે લાજેલું અનબોક્સિંગ કર મન એકદમ ઓમ હવાડે છે માથે એટલે આઈ ખોલે ખોલવાની પણ કાતર લાવી પડી ખોલે હા અનબોક્સિંગ માં મોય હું ખબર મોય મોગી ચોકલેટો એવું તાણ હું તો જાણું છું હાડી જેવું ચો હાડીઓ હે
પપ્પા અહીંથી ખુલી જાય એ કેટલી મસ્ત મસ્ત ચોકલેટ હોય મોય તો ડેરી મિલ્ક ને એવું બધું નીકળ્યું હે જોઈએ એક નંબર ઓ ગોડ 5 સ્ટાર એ ડેરી મિલ્ક હે ડેરી મિલ્ક તો ઓગળી ગઈ હે કેમ ઓ થોડી થોડી નીકળી કેટલી 5 વાળી ही अमुक 10 वाली ही अमुक 20 वाली डेयरी मिल्क है खाली कोना चमहीदान खाली कोना लाइलो ने एम मोहदी जिम्सी ओमा जिम्सी डेयरी मिल्क ही 5 स्टार है डेयरी मिल्क है મને અડવા જ નથી દેતી લે तो गाइस जो હે हारू તમારું લો એક કે ચોકલેટ કોઈ એ નહીં ઉભા રહો ખા ઉડા ગા રાખી લો તમારું હોય तो गाइस जो आटली चॉकलेटो નીકળી હી કેડબરી ની અને ગાइस ઓન એ આયરી બે બીજી બે ડેરી મિલ્ક હતી ને લે હાઈ આ મોજ જો છીન तो गाइस जो કેટલી મસ્ત મસ્ત ચોકલેટ હી સિંગ થીજી હે ચોકલેટ નીકળી હી बस હવે ખાવાની 10 વાળી કેટલી હી 10 વાળી 1 2 3 આ તો ઈંડા નીકળ્યા तो गाइस जो हमारे मस्त अनबॉक्सिंग થઈ ગયું હે મન ખવાડા જેમ્સ તો હારી ને હોવ લે પેલા ને ખવાડ મમ્મી લે માન ખવાડું થોડીક પપ્પાને ખવાડ થોડીક મમ્મીને ખવાડ મમ્મી તાર હું ખાવા જાને અંજો ડેરી મિલ્ક તો તો ગાઈસ જો અમારે બેન ને આટલી બધી ચોકલેટો આપી દીધી બરાબર લો અરે બધી મારે એકલી ની ખાય ની બીજી મારે કોમલાલ છે 5 સ્ટાર તો મારી ફેવરેટ લડો સારું કહેવાય નરું કીધેલું કામ કર્યું આજે એક તોડ ને પણ મારું ફેર નહીં જુ ડેરી મિલ્ક તોડ દે લે આઈએ તોડ ગાઈસ મસ્ત અનબોક્સિંગ થઈ ગયું છે આપણું કેડબરી ચોકલેટ નું જે ખૂણામાં પડી એલી ખૂણામાં હા પેલો સાલે હેડા ધીરે ધીરે બોલ નહીં હું પકોડી ચેલેન્જ પકોડીની ચેલેન્જ મમ્મી આપણે માં કાલે જે આપણે પકોડી ચેલેન્જ કરી ને એનું ગિફ્ટ મળી ગયું બરાબર ચોકલેટ મોજી થી માં હા તે આ ચોકલેટો હોય મમ્મી જેટલી બધી ચોકલેટ આલી આપણે આની અને એની ગાય આ તો મને નહીં આવતો લે ને ગાઈસ આવ્યું પેકેટ કેટલા વાળું છે ખબર 160 વાળું છે જો 160 વાળું હા હે તો આટલું બધું મોટું તો એટલું બધું મોંઘું પેલી રૂપિયા વાળી લઈ આલવાની હતી તેલ ઓણી હોત ને તો અઠવાડિયું સાલ લે લે માં તેલ વાણ્યું હોય તો અઠવાડિયું ચાલતું ને લાવ પાણી હું તમે 2 ટુકડા લઈ લો તેમાં 2 ટુકડા લઈ લે આ તો ખાલી સ્વાદ જ હોય ચોકલેટ તો તેમ હાજી તો ગાઈસ ચલો આપણી આટલી પ્રાંજુ બની થોડી ખવડાવીએ આયરી લે લેશે ઓ ભરાવ ખાવ જાતી ખાવી પડે એ ભોય પાડી દી સોઈ તો કોઈને જ પાડી બાકી આવી ચાલો આટલી બધી છે તમારા ભાગની તો ખાઈ લો ચાલો તમે નહીં ખો તો હું ખાઈ લો તમે આજ તો જમવામાં હે ને કશું મસ્ત બને સ્પેશિયલ ખીર ખીર બને આજે મારા મમ્મી તમને ઇન્ટ્રો કરાવશે ચાલો ગાઈસ આજે અમારા દૂધની ખીર બને જો દૂધ ગરમ થઈ ગયું છે તો ગાઈસ અમારે ખાવાનું આવી ગયું છે અને અત્યારે તો ખાલી અમારે નાસ્તો કરવાનો છે કેમ કે મેં આગળ ખાધેલું પપ્પાને બે પપ્પાને એમ ખાઈને આવેલું પપ્પા નથી ખાવાનું ખાલી હું આટલો નાસ્તો કરી લઉં અને મમ્મીને તો ખાવાનું છે એમ તો રોટલી ને બધું બનાવ્યું છે શાક ને એવું જાણે આપણે સુવાની પથારી કરી દીધી છે અને આજે આપણે સુવાનું છે અહીંયા પર તો ગઈ જો મારે અહીંયા પર સુવાનું હોય છે ને અહીંયા પર બાજુમાં મારા દાદી સૂતા હોય છે અને જ્યારે મારા ભાઈ મતલબ બહારથી જ્યારે ઘરે આવી જાય ને ત્યારે મારે અંદર સૂઈ જવાનું અને જ્યારે ઘરે ના હોય તો હું બહાર સૂવું એમ તો એ અત્યારે તો હવે બરોડા છે એટલા માટે બરાબર બાકી ગાઈસ અત્યારનો ટાઈમ જો 10:30 મતલબ 9:10 થાય છે અને હા ગાઈસ અમારા ફેમિલીમાં છે ને કુલ કેટલા મેમ્બર છે ખબર 3 5 6 મેમ્બર છે એમાંથી તમને મારા ભાઈ છે ને વધારે કોઈ બી બ્લોગમાં જોવા મળતા જ નથી કેમ કે એ વધારે બ્લોગમાં આવતા જ નથી હે ને દાદી હા કેમ કે એ છે ને વધારે બહાર રહે છે એમ ઘરે આવતા જ નહીં સમય આવે હા તહેવાર અને ગાઈસ હમણાં પપ્પા છે ને નન્નુને લઈને બહાર ગયા છે એને પૈસા આપને બધું કરવા માટે આ બાજુ ગયા છે તો હવે આવતા હશે બરાબર અને ગાઈસ ચાલો હું તમારા માટે એક મસ્ત મજાની ગુડ ન્યૂઝ કહું કે ગાઈસ તમારા છે ને હવે કાલે કે પરમ દિવસ આપણે છે ને એક પ્રેન્ક પણ વિડીયો બનાવવાનો છે અંજુ ઉપર અને મારી જોડે છે ને શું છે હું તમને બતાવું મેં તો હજી સુધી જમે છે અને અહીંયા પર જો ગાઈસ ફોન જોવે છે જો એ કોપીરાઇટ આવે બંધ કર
તો ગાઈસ મારી જોડે છે ને, હું તમને વિડીયો અત્યાર સુધી તમે જોઈ રહ્યા હોય ને તો હું તમને કહી દઉં. મારી જોડે એક બોક્સ છે, એમાં શું છે હું તમને બતાવું. હા, તો ગાઈસ અહીંયા પર તમને વંચાઈ તો અહીંયા પર જો જોલો ચિપ્સ છે. જોલો ચિપ્સ તો મતલબ આપણી જોડે છે ને 2 પેકેટ છે જોલો ચિપ્સના. મમ્મી કશું નથી, હંપા નહીં જો. તો ગાઈસ મારી જોડે છે ને અંદર 2 બોક્સ છે જોલો ચિપ્સના. તો હવે તમે મને કોમેન્ટ કરીને કહો કે આપણે આ જોલો ચિપ્સ પ્રેન્ક કોની જોડે કરીએ? મમ્મી પર કરીએ કે અંજુ પર કરીએ કે પછી અમારા દાદી પર કરીએ? તમે કહો ને, એના પર આપણે પ્રેન્ક વિડીયો બનાવશું, બરાબર? કે પછી જીજાજી ઉપર કરીએ? જીજાજી તો બધા વ્લોગમાં આવે બી નહીં, મને ખબર છે. અત્યાર સુધી કોઈ વ્લોગમાં આવ્યા નથી અને મારા ખ્યાલથી આવે બી નહીં એમ. પણ કંઈ નહીં ગાઈસ, ચાલો. બાકી મસ્ત જમી લીધું છે, હવે મારે દૂધ પીવાનું છે. મમ્મી મારું દૂધ કઈ છે? મમ્મી મારું દૂધ દે ને મને. તો ગાઈસ મેં જમી લીધું છે, તો મારે છે ને, હું ડેલી સાંજે જમીને પછી મારે દૂધ પીવાનું હોય છે. તો અત્યારે જોઈએ મારું દૂધ ક્યાં છે. નથી મમ્મી ઘોડામાં તો નથી. દેખ કઈ હે, દેખ. ગાઈસ મારો જે પાવડર હતો ને બધો પૂરો થઈ ગયો છે, તો પાછું લાવવું પડશે. નહીં જો હવે તો ગાઈ જોઈએ, કદાચ બહાર મૂક્યું હશે મારે પીવા માટે. મારે વધારે પડતું બહાર રહે હતું. દાદીને પૂછું, માં મારું દૂધ કહે પીવાનું? ઘોડામાં. તો ગાઈસ જો મારું દૂધ પીવાનું છે. જો ગાઈસ અંજુ પાસે મસ્ત દૂધ પી લીધું છે. એન્ડ આજનો વ્લોગ આટલો સુધી છે. તમને વ્લોગ કેવો લાગ્યો હોય તો કમેન્ટ કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે અને હા, તમને અમારા વ્લોગ કેવા લાગ્યા છે કમેન્ટમાં અમને જરૂરથી કહેજો, તાકી અમને પણ થોડુંક એ લાગે એમ. બાકી અને પછી હવે થોડાક દિવસોમાં આપણે મસ્ત Q&A વિડીયો બનાવીએ. કેમ કે અમે મતલબ બહુ બધા ગમે તે બહુ અલગ અલગ પ્રશ્નો પૂછી રહ્યા છે. તો હું, મમ્મી, અંજુ, પપ્પા, અમે બધા આખા ફેમિલી જોડે બેસી અને તમારા બધા પ્રશ્નોના અમે જવાબ આપશું. એવો અમે એક વિડીયો બનાવશું Q&A, જેમાં તમારા દરેક મતલબ પૂછેલા જે સૌથી વધારે પૂછેલા પ્રશ્ન હોય એનો આપણે કોઈક દિવસ મસ્ત Q&A વિડીયો બનાવશું. તો ગાઈસ આ વાટકી હેઠળ શું હે મમ્મી? મને બીક લાગે, તું ખોલ. હું નહીં ખોલું. તો ગાઈસ દેખો, વાટકી હેઠળ મમ્મી ટીલું મેં સડેલું. તો ગાઈસ ચાલો, તમે છે ને તમારા બધાના મસ્ત જે પ્રશ્નો હોય અમને પૂછજો. એનો અમે મસ્ત Q&A વિડીયો બનાવશું. તો ગાઈસ અમે મસ્ત Q&A વિડીયો બનાવશું, બરાબર? તો ચાલો, આઈ હોપ તમને આજનો બ્લોગ કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. અને આજનો બ્લોગ એન્ડિંગ કરશે અમારા દાદી. ચાલો, કાલના બ્લોગમાં મળીએ. ટાટા બાય બાય. આમ હાથ મૂકી દો કેમેરા પર. 1 2 3 સ્ટાર્ટ.